ખેડૂતોની આંખમાંથી વહેતું આ પાણી કોણ લૂછશે અને આ પાણીની ધાર, આંસુની ધાર ક્યારે રોકાશે એ કહેવું મુશ્કેલ છે. પણ જૂનાગઢ જિલ્લામાં ચાલતી ભ્રષ્ટાચાર એક્સપ્રેસને બ્રેક મારવી જરૂરી બની ગઈ છે, કારણ કે જૂનાગઢ જિલ્લામાં બેઠેલા કેટલાક લોકો ગરીબ અને જરૂરિયાતમંદને મળવાના રૂપિયાથી પોતાના મોજશોખ પૂરા કરવા લાગ્યા છે અને આરોપ છે એ સરકારી લોકો છે. જૂનાગઢ આ નામ સાંભળતાની સાથે જ આંખ સામે ઉપસી આવે ગરવા ગિરનારના દ્રશ્યો. લીલીછમ વનરાજી અને એની વચ્ચે અડીખમ ઉભેલો એ પર્વત જે સનાતનીઓની આસ્થાનું પવિત્ર સ્થળ છે. પણ ગિરનારની ગોદમાં અને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાંથી એક હકીકત એવી સામે આવી જેણે સરકારી યોજનાઓમાં ચાલતી લોલમ લોલનો પુરાવો આપ્યો. આજથી અંદાજે 3 મહિના પહેલા માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પોતાના મત વિસ્તારમાં ભ્રષ્ટાચાર થતો હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. એમનો દાવો હતો કે માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની અનેક રજૂઆતો છે. ધારાસભ્યની આ ફરિયાદ પછી ગાંધીનગરથી તપાસના આદેશ છૂટ્યા અને કાર્યવાહીના આશ્વાસન મળ્યા. પણ અફસોસ એ વાતનો કે આ બધા જ દાવાઓ અને આશ્વાસન હકીકત ના બની શક્યા, કે ના એ દાવા અને આશ્વાસનની કોઈ અસર થઈ. કેમ કે જો એવું કંઈ થયું હોત તો માંગરોળને અડીને આવેલા માળિયા હાટીના તાલુકામાંથી ભ્રષ્ટાચારની આવી હકીકત સામે ન આવત. માંગરોળ બાદ માળિયા હાટીનામાં ધૂણ્યું ભ્રષ્ટાચારનું ભૂત. પીએમ આવાસ યોજનામાં કરોડોના ભ્રષ્ટાચારનો દાવો. અરજદારોએ કેમેરા સામે કહી કૌભાંડની કહાની. માળિયા હાટીના તાલુકામાં ભ્રષ્ટાચારનો ગણગણાટ શરૂ થતાની સાથે જ સંદેશ ન્યૂઝની ટીમ હકીકતનો તાગ મેળવવા પહોંચી. અને અવાણિયા ગામમાંથી ભ્રષ્ટાચારની જે સુરત સામે આવી એણે હોશ ઉડાડી દીધા. આ એક એવું ગામ છે કે ગામમાં જેટલા મકાન છે એ બધા જ મકાનમાં ભ્રષ્ટાચારનો ખાડો છે. કોઈને એક વખત તો કોઈને બે વખત પીએમ આવાસ યોજનાની અડધી સહાય ચૂકવવામાં આવી અને બાકીની અડધી સહાય અધિકારીઓમાં ભાગબટાઈ થઈ ગઈ. જો કે આ દાવો સંદેશ ન્યૂઝનો નહીં, અવાણિયા ગામના લોકોનો છે. જે પીએમવાયમાં સરકાર દ્વારાથી બહુ મોટી સહાય આપવામાં આવે છે. સરકારનો ખૂબ ખૂબ આભાર કે આવા ગરીબ માણસોનું ધ્યાન રાખે છે. પણ સરકાર ભ્રષ્ટ જે અધિકારીઓ છે તેઓ ગામડામાં જઈ અને 1,20,000ની સહાય આપે છે. એમાંથી 50%નો ભાગ બટાઈ કરી અને 50% છે એ એવા મકાન સારા હોય તો એની પાસેથી 60,000 રૂપિયા દઈને 60,000 રૂપિયા પોતે રાખે છે અને 60,000 રૂપિયા મકાન માલિકને આપે છે. કે હું પણ 2 મકાન મારા પરિવારના મંજૂર થયા હતા, એમાંથી 60,000 રૂપિયા ભ્રષ્ટ અધિકારી લઈ ગયા છે, 60,000 રૂપિયા મને આપ્યા છે. આ ગામનો માત્ર કોઈ એક વ્યક્તિ નથી જે ઓન કેમેરા ભ્રષ્ટાચારની હકીકત વર્ણવતો હોય કે અધિકારી પર ભ્રષ્ટાચારના છાંટા ઉડાડતો હોય. આ ગામના અનેક એવા લોકો અને આગેવાનો છે જે સંદેશ ન્યૂઝના કેમેરા સામે આવાસ યોજનામાં થતા ભ્રષ્ટાચારનો એકરાર કરી રહ્યા છે. એટલું જ નહીં, અવાણિયા ગામથી લઈ છેક ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારના આ ખેલની સાંકળ લંબાયેલી હોવાનો પણ દાવો કરે છે. પણ માળિયા તાલુકાના અને માંગરોળ તાલુકાના અને કેશોદ તાલુકાના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓએ આ યોજનાને ગજવા ભરવાની યોજના બનાવી લીધી. એટલે આ માળિયા તાલુકાનું અવાણિયા ગામ છે. અવાણિયા ગામની અંદર 26 આવાસો મંજૂર થયા છે. આવા તો આખા માળિયા તાલુકામાં ઓછામાં ઓછા 250 ઉપર મકાનો મંજૂર થયા છે. અને એ મકાનો મંજૂર થયા છે, સહાયો પણ ચૂકવાઈ ગઈ છે. પણ એક જણાને 3 વખત સહાય ચૂકવી છે. ના, એક માણસને એસસીમાં બતાવ્યો છે, એના જ માણસને પાછો એસટીમાં બી બતાવ્યો છે અને એના જ માણસને ઓબીસી કેટેગરીમાં બી લાભ આપ્યો છે. એટલે આ અધિકારીઓની સાંકળ છે. અવારનવાર હજુ 15 દિવસમાં પગલાં લેવાની જિલ્લા વિકાસ અધિકારીએ જે તે ટાઈમે વાત કરી હતી, આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. જો આ ભ્રષ્ટાચાર ખુલ્લો થાય તો જિલ્લા વિકાસ અધિકારીથી લઈ અને સચિવ સુધી તમામ લોકોને જેલ ભેગું થવું પડે, એ હાલત છે. ટૂંકમાં કહીએ તો અવાણિયા ગામના અનેક લોકોને પીએમ આવાસ યોજનાના નામે 1,20,000ના બદલે 60,000 પકડાવી દેવાયા. અને આવો જ દાવો ગામના એક પછી એક કેટલાય વ્યક્તિઓ કરતા જોવા મળ્યા. આ કૌભાંડ કેવી રીતે થાય છે એ સવાલ થાય ને. જવાબ આપી દઉં. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ અને શ્રમિક પરિવારને ઘરનું ઘર મળી રહે એ માટે 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ક્યારેક એસસી સમાજ તો ક્યારેક એસટી સમાજ તો ક્યારેક ઓબીસી સમાજના લોકોને એનો લાભ આપવામાં આવતો હોય છે. પણ સ્થાનિકોનો દાવો છે કે આ યોજના માત્ર કાગળ પર ચાલી રહી છે અને એક જ વ્યક્તિને ત્રણ વખત યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
અહીંયા આગળ જે વિસ્તરણ અધિકારીઓ છે એને એ સરકાર જે અધિકારીઓ જે આ ઉપરના અધિકારીઓને પાળેલા પોપટની જેમ કામ કરે છે અને એને આર્થિક લેવડ દેવડ સિવાય બીજું કોઈ કાંઈ દેખાતું જ નથી. 50,000 રૂપિયા આપું એટલે હું કોણ છું, ક્યાંનો છું, મારું આર્થિક બેકગ્રાઉન્ડ શું છે, મારી સામાજિક બેકગ્રાઉન્ડ શું છે, કોઈ માઇલેજ નથી રાખતું. માત્ર ને માત્ર પૈસા આપવું એટલે મારું મકાનનું લિસ્ટમાં આવી જવા મળશે. એક જ વ્યક્તિને 3 વખત સહાય ચૂકવવામાં આવી છે. અધિકારીઓ ચાખી ગયા છે કે કઈ રીતે આ સરકારશ્રીના પૈસા જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવે છે એની ઉચાપત કઈ રીતે કરવી, એને બહુ વ્યવસ્થિત રીતે એને ઓળખે છે, વ્યવસ્થિત રીતે જાણે છે. એને લઈ અને એક જ જણને 3 વખત સહાય ચૂકવવામાં આવી છે. એવા 242 જણ છે માળિયા તાલુકામાં કે જેનું નામ. જયેશ ગોહિલના દાવા પછી સંદેશ ન્યૂઝે કૌભાંડની વધુ તપાસ કરી અને જે વિગત સામે આવી એ સ્તબ્ધ કરી જાય એવી હતી. માત્ર માળિયા હાટીના તાલુકાના 14 ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1059 મકાનોને 12 કરોડ 70 લાખથી વધારેની સહાય ચૂકવવામાં આવી. એટલે જો 142 વ્યક્તિઓને એક યોજનાનો 3 વખત લાભ આપવામાં આવ્યો હોય તો એક જ તાલુકામાંથી અધિકારીઓએ કેટલા રૂપિયાની ઉચાપત કરી એનો અંદાજો લગાવવો સરળ બની જાય. માળિયા હાટીના તાલુકાના કયા ગામમાં કેટલા મકાનોને સહાય ચૂકવી એના પર એક નજર કરીએ. સર્વાધિક ભુંડરી ગામમાં 178 મકાનોને સહાય ચૂકવવામાં આવી. કાતરાસા ગામના 170, માળિયા ગામના 135, પાણીધ્રા ગામના 98, ખોરાસા ગીર ગામના 73, વિરડી ગામના 65, અકાલા ગામના 59, કાલિમડા ગામના 58, અમરાપુર ગીર ગામના 51, અવાણિયા ગામના 41, લાઠોદરા ગામના 38, અકાલા ગીર ગામના 73, કેરલ ગામના 33 અને જૂથળ ગામના 23 મકાનોને 1,20,000 રૂપિયા પ્રતિ મકાન લેખે સહાય ચૂકવવામાં આવી. જો કે સહાયની હકીકત અને સહાયના નામે ચાલતા ભ્રષ્ટાચારના ખેલની અધિકારી પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી વિનોદ પરમારે અજાણ હોવાનું કહી હાથ ખંખેરી લીધા. નવી નિમણૂક થઈને અહીંયા હાજર થયો છું અને હાલ મારા ધ્યાનમાં આ વસ્તુ નહીં આવી, પરંતુ અમે આની તપાસ કરાવી અને જો કોઈ કસૂરવાર થશે તો એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મારા ધ્યાનમાં હાલ જ આવ્યું છે અને જો કોઈ કસૂરવાર થશે તો અમે એના આગળની કાર્યવાહી કરવામાં આવશે. જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ માત્ર તાલુકા વિકાસ અધિકારીએ જ નહીં પણ માંગરોળમાં થતા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પણ કર્યો. શું કહ્યું એમણે એ સાંભળો. મારા મત વિસ્તારના માંગરોળ અને માળિયા એમ 2 તાલુકા આવેલા છે. માંગરોળ તાલુકામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની મને ફરિયાદો મળતા મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશ કરેલા છે અને માળિયામાં એવી કોઈ ફરિયાદ મને મળેલ નથી. છતાં પણ ક્યાંય એવી ફરિયાદ મળશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને કાયદેસરની કાર્યવાહી થાય એવા મારા પ્રયત્નો રહેશે. વાહ રે ધારાસભ્ય સાહેબ વાહ. નામ તો તમારું ભગવાનજી છે પણ તમને તો તમારા મત વિસ્તારની પણ પૂરતી માહિતી નથી. ખેર 3 મહિના પહેલા તમે શા માટે છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી એના વિશે હવે વધારે ચોખવટ કરવાની જરૂર નથી લાગતી. કેમ કે જો તમારી ફરિયાદમાં દમ હોત તો કદાચ અત્યાર સુધીમાં અધિકારીઓ ઉપર ગાજ વરસી ચૂકી હોત અને માળિયા હાટીનામાં આટલા મોટા પ્રમાણમાં ચાલતા ભ્રષ્ટાચારનો આ ખેલ બંધ થઈ ગયો હોત. પણ આશા રાખીએ કે રૂપિયાના અજવાળા સામે અંજાઈ ગયેલું આ તંત્ર જલ્દી હોશમાં આવે અને ગરીબ શ્રમિકો માટેની આ યોજના સાચા અર્થમાં એમના સુધી પહોંચે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.